તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું પોચી અને સફેદ બટેટાની વેફરની રેસીપી. બટેટાની વેફર બનાવવા અમે અહીંયા કડક અને સફેદ 5 કિલો વેફરના બટેટા લીધા છે. તો હવે બિલાની મદદથી બટેટાની છાલ કાઢી લઈશું. તો આ રીતે બધા બટેટામાંથી છાલ કાઢીને તૈયાર કરી લેશું. અને હવે વેફરને પાડવા સિમ્પલ સ્લાઇસરની મદદથી આપણે સાદી એટલે કે પ્લેન વેફર પાડી લેશું. તો બટેટાની વેફર એકદમ સાદી પણ નહીં અને પતલી પણ નહીં. અને વેફરના પાછળના ભાગ પર હાથની આંગળીઓ દેખાય છે તેવી વેફર પાડીને તૈયાર કરવાની છે. તો હવે બટેટાની વેફર એકદમ સરસ સફેદ બનાવવા એટલે કે તેમાં રહેલો સ્ટાર્ચનો ભાગ દૂર કરવા 3 થી 4 વાર બટેટાની વેફર ચોખ્ખા પાણી આપણે ધોઈ લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો બટેટાની વેફરમાં સ્ટાર્ચનો ભાગ દૂર થઈ ગયો છે. તો તેને ડીશ સ્પિનરમાં એડ કરી દઈશું. તો હવે બટેટાની વેફર બાફવા પાણી ગરમ કરવા રાખ્યું છે અને તેમાં નાનો ટુકડો ફટાકડીનો એડ કરશું. અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે તો વેફરને પાણીમાં એડ કરી દઈશું. વેફરને ડૂબાડૂબ પાણીમાં એડ કરી એક ઉફાણો આવે ત્યાં સુધી બફાવા દઈશું. તો અહીંયા એક ઉફાણો આવી ગયો છે તો ધારાની મદદથી વેફરમાંથી પાણી નીકાળીને ડીશ સ્પિનરમાં એડ કરી દઈશું. જેથી તે ગરમ પાણી લીધો વધારે ન બફાય. તો હવે વેફરને પ્લાસ્ટિક ટીપ પર આ રીતના છોટી છોટી પાથરી લઈશું. તો થોડી વેફર હાથમાં લઈ એકની ઉપર એક ન રહે તેમ વેફરને 12 થી 14 કલાક માટે છૂટી છૂટી ઘરમાં સૂકવી લેશું. વેફર સુકાય એટલે તેને 3 થી 4 કલાક માટે તડકે સૂકવી લેશું. અને વેફરને તળતા એકદમ સફેદ અને સાથે ક્રિસ્પી બને છે.